સમાચારમાં આગળ વાત કરીએ તો જે વિસાવદર છે તેમાં જે પેટા ચૂંટણી છે તેને લઈને વધુ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને મામલે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। પેટા ચૂંટણીને લઈ વધુ એક પાર્ટીના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી। પાર્ટી સુપ્રીમો અને પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી। જાંબુડીના સરપંચ લાલજી કોટડિયાની પસંદગી કરવામાં આવી। જીતના નિર્ધાર સાથે પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે। ત્યારે શંકરસિંહ વાઘેલાની વિસાવદરના આગેવાનો સાથે મુલાકાત કરી। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી। ત્યારે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં પાર્ટી સુપ્રીમો અને પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી। જાંબુડીના સરપંચ લાલજી કોટડિયાની પસંદગી કરવામાં આવી। બાપુને મારી ઉપર વિશ્વાસ બેઠો એટલા માટે એણે મને પ્રોજેક્ટ કર્યો છે। અને બીજી વાત કે હું આજ 20 વર્ષથી સરપંચ છું, ક્યાંય આપણું ખરાબ નામ નથી, પછી આપણા ડાઘ નથી ક્યાંય, અને પક્ષ પલટુમાં મારું નામ નથી, અને હું કોઈથી પક્ષ પલટું કરવાનો નથી। હું વિસાવદરની ટૂંક સમયમાં જાહેર થનાર વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાનમાં અહીં ગામમાં આવ્યો છું। આ બાય ઇલેક્શન એ વિસાવદરના મતદારોના લીધે નથી આવ્યું। મતદારોનો વાંક એટલો કે કદાચ એમને ગઈકાલે કોઈ એકાદ પાર્ટીના ઉમેદવારને મત આપીને વિધાનસભાનો સભ્ય બનાવ્યો। ભારતીય જનતા પાર્ટી દુનિયાની મોટામાં મોટી પાર્ટી, 160 જેટલા ધારાસભ્યો, એકાદ સીટ એમને મળે કે ન મળે બહુ ફેર પડવાનો નથી।